ભેગા રહી અને રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો અને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી દો અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો મારા માણસોને લગાડ્યું છે સરપંચ છે ઈ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો 5 દિવસમાં અમે ગમે ત્યાંથી ઈ લોકોને ગોતી અને તમને ફોન કરશું તો તમે આવતીકાલે 5 દિવસ હાલે આપણા કોઈ મોડસે હોયથી ડગવાનો નહીં આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ચૌધરી સમાજ અને રબારી સમાજની બબાલ થઈ છે. રબારી સમાજને શીતલ ચૌધરીનો ખુલ્લો પડકાર. આ લોકો ચૌધરી પાસેથી રબારણને લઈ ગયા છે આવી વાત એ શીતલ ચૌધરીએ કરી છે. ચૌધરીના નેતાઓ થોડાઓ આમાં ઇન્ટેન્સ લ્યો આવી વાત પણ એ ચૌધરીએ કરી છે. અમારી દીકરી પ્રેમથી પાછી આપી દો આવી ખુલ્લી વાત એ શીતલ ચૌધરીએ કરી છે. ચૌધરી સમાજના લોકો આમાં ધ્યાન આપો. પ્રેમથી તમને દીકરી પાછી આપી છે તમે પણ અમારી દીકરી પ્રેમથી પાછી આપો આવી વાત શીતલ ચૌધરીએ કરી છે. જે રીતે કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ એ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારબાદ કિંજલ રબારીએ ઘરે પરત ફર્યા પરંતુ 2 દિવસથી એ ચૌધરી સમાજની એ કંકુ રબારી જે અત્યારે મહાદેવ રબારી સાથે તેમણે લગ્ન કર્યા છે એ કંકુ ચૌધરીને પાછી લાવવા આજે એ રૂની ગામે એક બેઠક હતી ને બેઠકમાં શીતલ ચૌધરીએ એક ખુલ્લો પડકાર ફેંક્યો છે જેમાં લોકો ચૌધરી પાસેથી રબારણને લઈ ગયા છે તો પછી અમને પણ અમારી ચૌધરીની દીકરી પાછી આપો આવી વાત એ શીતલ ચૌધરીએ કરી છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નને લઈને એ મામલો ખૂબ ગરમાઈ રહ્યો છે અને તેને લઈને શીતલ ચૌધરીએ પડકાર ફેંકતા શું કહ્યું આપણે શીતલ ચૌધરીને સાંભળીએ. રાજકારણે ભેગા રહી અને રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો પૂરી વાત હો ભાઈ વોટ અમે પણ આપ્યો છે એકલા રબારી નહીં બરોબર એટલે મારા બધા નેતાઓ આપણા સમાજના છે ઈ રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી દો અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા કેના ઘરની માણસાઈ છે અને પોલીસ પણ ઊભી હતી જગ્યાએ હાલ શું કીધું એમ હવે શું કીધું બેન હાલ ત્યારે શું કીધું પછી આયા અત્યારે બેન જવાબ શું આવ્યો આપણા માણસોને અહીંયા ઉભા રખાવીને માર ખવડાવી એ લોકોએ અત્યારે અમને એવું કહ્યું છે એ લોકો અત્યારે પોલીસ વાળા પછી અહીંના જે દરબાર સરપંચ છે એ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો 5 દિવસમાં અમે ગમે ત્યાંથી ઈ લોકોને ગોતી અને તમને ફોન કરશું તો તમે 5 જણા અમે થઈ અને એને પકડી લાવશું 5 દિવસ તો ના ચાલે 5 દિવસ કીધું તો ના ચાલે એટલે અમારે લખાણ લો પોલીસ કો અંદર જ છે
એક મિનિટ ભાઈ અત્યારે હાલે કે આવતીકાલે 30 હાલે આપણા કોઈ મોડસે હોયથી ડગવાનું નહીં સરકાર મંગાવો ટેન્કર મંગાવો ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.